આણંદના અડાસ પાસે બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે। જી હા, રેલવેના નિર્માણ થઈ રહેલા બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હોવાની જાણકારી સામે આવી રહી છે। બ્રિજ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે સદનસીબે આ પૂરી ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઘટનાની જાણ થતાં રેલવે અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે। કેવી રીતે આ બ્રિજ તૂટ્યો તમે દ્રશ્યમાં જોઈ શકો છો। નિર્માણાધીન આ બ્રિજ હજુ બની રહ્યો હતો અને અચાનકથી આ એક સ્લેબ જે તૂટી પડ્યો હતો। નિર્માણ થઈ રહેલા બ્રિજનો એક સ્લેબ કેવી રીતે તૂટી પડ્યો છે આ દ્રશ્યમાં આપ જુઓ। અડાસ પાસે જે નવો બ્રિજ બની રહ્યો છે એ બ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ચૂક્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બુરહાન જોડાઈ ગયા છે ફોનલાઈન પર। બુરહાન, બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે, ક્યાં આવેલો છે આ બ્રિજ? કઈ રીતે આ બ્રિજનો આ ભાગ તૂટી પડ્યો? શું કઈ માહિતી ત્યાંથી, બુરહાન? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો આણંદના અડાસ ગામ પાસે રેલવેની ફાટકની ઉપર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને ફાટકની નજીકમાં જે એક ભાગ હતો ઓવરબ્રિજનો એ આજે સાંજના 7:30 વાગ્યાના સુમારે ધડાકાભેર ધરાશાયી થયો હતો। જો કે સદભાગ્યે આ સમયે કોઈ મજૂરો ન હતા કે આસપાસના લોકો પણ ન હતા, જેના કારણે કોઈને ઘાયલ થયાના સમાચાર કે કોઈ જાનહાનિ નથી। પરંતુ જે રીતે આ નવનિર્માણ થઈ રહેલો બ્રિજ તૂટી પડ્યો છે તેની સાથે સ્થાનિક લોકો બ્રિજના બાંધકામમાં જે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ જે બ્રિજ ધરાશાયી થયો એ બ્રિજ હજુ તો નિર્માણ થઈ રહ્યું છે અને સદભાગ્યે જે રેલવે ફાટક પર નથી પડ્યું, નહીં તો કોઈ ટ્રેન જતી હોત તો કોઈ મોટી જાનહાનિ થવાની સંભાવના હતી। જી બિલકુલ જી, આભાર પૂરી માહિતી માટે।